हेलो दोस्तों, स्वागत है अमारी यूट्यूब चैनल में। तो फरीवार एक चैनल में तमारू स्वागत है। तो अत्यारे अमे खेतरनी अंदर छीए, अहींया आगळ ज रहीए छीए। तो पछी अहींया ज जवुं पड़े ने, એટલે અહીંથી જ બ્લોગ તમને બતાવીશું। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ। તો મિત્રો, આજનું વાતાવરણ પણ એકદમ વાદળછાયું છે। બાળકો પણ ખેતરમાં રમે છે। અત્યારે સ્કૂલનો ટાઈમ થઈ જવા આવ્યો છે, એટલે અડધા કલાક પછી સ્કૂલે રવાના થશે। તો મિત્રો, હું પણ હવે ખેતરની અંદર કામ કરવા જઈશ। તો અહીંયા આગળ મારો નાનો દીકરો લેસન કરે છે સ્કૂલે જવા માટે। શું લેસન કરે છે હે? તો આ મારા ઘઉં છે, ઘઉંનું વાવેતર કરેલું છે, 1 વીઘાની અંદર કર્યું છે। તમે જોઈ લો, હવે ઘઉં પણ સરસ થઈ ગયા છે, લીલાછમ। કારણ કે થોડા દિવસ પહેલાં પીળા પડી ગયા હતા, પણ હવે લીલાશમાં આવી ગયા છે, ખૂબ જ સારા છે। અને આ બાજુ રહેલો છે। તો મિત્રો, અહીંયા આગળ તમાકુનું પણ વાવેતર કર્યું છે। આ મેં નથી વાવી, બીજા ભાઈએ વાવી છે। તમાકુ અત્યારે સારી દેખાય છે। તો મિત્રો, આ ખેતરની અંદર કામ ચાલુ છે અમારે। અને આ કમેન્ટ કરજો, આવું તમારા ત્યાં આગળ થાય છે? આ ફુલારું આ ખૂબ જ અમારા ખેતરોમાં થાય છે, અને કશા કામમાં આવતું નથી। યાર, ઢોર પણ ખાતા નથી, અને ખેતીની અંદર હેરાન બહુ કરે છે। અને કાપવાનું કામ ચાલુ છે। અંદર ઝાડનું વાવેતર કર્યું હતું, પણ ઝાડ કાંઈ થઈ નહીં। એટલે હવે આને વાઢીને અને બારી કૂટીશું, પછી ઢગલા કરીને। તો અત્યારે અહીંયા કામ ચાલુ છે। વાઢા હતા, આટલું વાઢી નાખ્યું છે, અને આટલું બાકી છે। ચાલો આપણે ચાલુ કરી દઈએ વાઢવાનું। મિત્રો, બોર પણ હવે બોરની સિઝન આવી ગઈ છે, પાક્યા છે બોર પણ। આટલા મેં ઉતાર્યા છે ખાવા માટે। કેવું સારું હે, ખરાબ હે? મિત્રો, બાળકો પણ સ્કૂલે જવા રવાના થઈ ગયા છે। હવે જાઓ, ચલો। અહીંથી 1 કિલોમીટર શાળા દૂર છે, દારૂસંગ ગામની અંદર 1 કિલોમીટર છે। અહીંથી ચાલીને જાય છે અને ચાલીને આવે છે। રોજનું રૂટીન છે આ બાળકોનું। તો મિત્રો, બપોરે ખેતરમાંથી ઘેર આવી ગયા હતા કામ કરીને, અને પછી ખાઈ પીને અગત્યનું કામ હતું એટલે બ્લોગ બનાવી શક્યા નહોતા। હવે અત્યારે તમને હું કેનલ બતાવીશ અમારા ગામમાં। અહીંથી કેનલ નીકળે છે, સુજલામ સુફલામ। જે આજનો સમય છે, અને અત્યારે 4:30 વાગી ગયા છે। અત્યારે હવે ખેતરનું કામ કાંઈ છે નહીં, એટલે અત્યારે હું તમને કેનલ બતાવીશ, જે અહીંયા આગળ અમારા બાજુમાં જ છે, 500 મીટર દૂર છે અહીંથી। તો
હું તમને કેનલ તો મિત્રો અત્યારે ચેનલ ઉપર આવી ગયા છીએ। આ જો દરવાજો છે અને પુલ પણ બનાવ્યો છે લોખંડનો ઉપર ચાલવા માટે। તમે જોઈ લો પાણી પણ ખૂબ જ સારું ભર્યું છે, બંને બાજુ પાણી ખૂબ જ છે। અહીંયા આગળ બાઇકને લારી પડી છે, ચાલ લેવા માટે કોઈક આવેલું છે અને આ પુલ છે ઓલી બાજુથી આ બાજુ આવવા માટે। મિત્રો આર્ય કેનાલ પાકી નથી, કાચી છે અને ખૂબ જ પાણી આવે છે અને અહીંયા લીલુંછમ દેખાય છે કોરેમોર।